બાદ ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન કોમી રમખાણ ફેલાતા તંત્ર દોડ્યું। ભરૂચના ગોકુલનગરમાં બે કોમના ટોળા બાખડ્યા બાદ તંગદિલીની આગ સમગ્ર શહેરમાં ભરડો ન લે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું। શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના બંને કોમના અને દરેક વર્ગના 500 કરતાં વધુ લોકોને એકઠા કરીને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બેઠક યોજવામાં આવી। શાંતિ સમિતિના સભ્યો હિન્દુ અને મુસલમાન ભેગા થઈ અને આજે નક્કી કરેલું છે કે ભાઈ અમે આ જે ગણેશ અને ઈદ મિલાદ જે તહેવાર છે એ બધે શાંતિથી ઉજવાય એ રીતની વ્યવસ્થા કરેલી છે। ઈદ મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી મોહબ્બતથી ઉજવાય। તો હિન્દુ મુસ્લિમ બંને કોમના ધાર્મિક તહેવાર એક સાથે આવતા હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષકે બેઠકમાં હાજર સ્થાનિકોને કોમી એખલાસ જાળવી રાખવાની અપીલ કરી તો ઉશ્કેરણી જેવા મામલાઓથી દૂર રહેવાની સૂચના આપી હતી। શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રહીશોની મીટિંગ થઈ। આ મીટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા। આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો।